ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. અને જો આજ તો સવારમાં વ્લોગનું સ્ટાર્ટિંગ થાય છે. જોઈ લ્યો કેટલા વાગી ગયા છે. 4:05 હજી 5 મિનિટની વાર છે. અત્યારમાં સ્ટાર્ટિંગ થાય છે. તો આજ તો જોઈ લ્યો સામાન બધો રેડી છે અને મમ્મીને અત્યારે મૂકવા જવાના છે. એટલે આપણે અત્યારમાં વહેલા ઉઠ્યા છે. અમને ટ્રેન છે 5:20ની. ચાલો તો જઈએ આપણે. જોઈ લ્યો હજી તો અંધારું છે અને જો અહીંયા પાનની શોપ હજી ખુલ્લી છે. આખી રાત ઓપન જ હોય છે. અને ચાલી તો આપણી રેપિડો આવી જ ગઈ છે. તો આપણે સામાન બજારમાં એક રાખી દઈએ અને પછી જઈએ. ઓકે, ફાઇનલી અમે લોકો બધો સામાન ઓટોમાં રાખી અને નીકળી ગયા હતા. હું ને મમ્મી ઓટોમાં હતા અને સ્મિત એક્ટિવામાં હતા. ચાલો તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા રેલવે સ્ટેશને. અને જોઈ લ્યો ત્યાં મમ્મીને આપણે બેસાડી દીધી ટ્રેનમાં અને અમે લોકો બેસાડીને પાછા આવી ગયા હતા. તો કીધું ચાલો થોડો ઘણો આપણે નાસ્તો છે ને એ દઈ આવી તો આપણે રસ્તામાં ક્યાંય વાંધો ના આવે. તો જોઈ લ્યો મસ્ત એસી ટ્રેન હતી અને પહેલો જ ડબ્બો હતો એટલે કંઈ વાંધો ન આવ્યો. મને કે હું લઈ આવી આમ તેમ બોલતી હતી. મેં કીધું હાલે જે હોય તે ખાઈ લેજે. તો પછી કે આવજે તું પુના. મેં કીધું કે વાંધો નહીં, જો આ એની ટ્રેન છે. અને ચાલો ફાઇનલી તો હવે મમ્મી જાય છે પૂના અને અમે લોકો ત્યાંથી પાછા નીકળી ગયા હતા. જોઈ લ્યો તમે લોકો જરાક જંકશન જોઈ લ્યો જો કેવું છે, જોરદાર એવું રાજકોટનું જંકશન છે અને ક્લીન પણ સારું એવું છે. ચાલો તો હવે આપણે જઈએ ઘરે અને આજે શું કરવા જોઈએ તમને આગળ બતાવી. શું બનાવસ ભૂમિ? મેંગો શેક. મેંગો શેક. કેવી છે સવારમાં ફ્રેશ થઈ ગઈ પણ પછી કામકાજ કરીને હેર ઓઇલ કરીને પછી થોડીક વાર રેસ્ટ થઈ ગયો અને હવે આપણે મેંગો શેક બનાવીએ છીએ. તો વાગ્યા છે કેટલા? 5 વાગ્યા છે અને અત્યારે મેંગો શેક બનાવીશ. કોને પીવો છે? મારે એમ નહીં, જમવાનું નહોતું ભાઈ તો આવ્યું હતું ને. ભાઈ તો હવે આપણે અત્યારે મેંગો શેક બનાવીશ. આઈસ્ક્રીમ આવી ગઈ છે. શું લેવાનું છે તમે? જેલીના આઈસ્ક્રીમ. શું લઈ આવ્યા? જેલી આઈસ્ક્રીમ. જેલીના આઈસ્ક્રીમ લેવાનું કીધું તો એ આઈસ્ક્રીમમાં સોરી જેલીવાળી આઈસ્ક્રીમ લઈને આવ્યા. નહોતી જેલી ક્યાંય. જેલી નથી. આમાં સુગર એડ કરવી છે? જરાક. થોડીક નાખો ને સુગર. હમ. આપણે પાછી સુગર એડ કરી અને ગ્રાઇન્ડર કરી દીધું છે. મિક્સરમાં કરાવી ગ્રાઇન્ડરમાં કરે તો આપણે મસ્ત એવું થઈ ગયું. ગ્રાઇન્ડર કરી દઈએ ને એટલે આપણી ખાંડ છે ને બધી ઉકળી જાય. ચાલો અને જો હવે આપણે આ મસ્ત એવી મેંગો જ્યુસ એડ કરી દઈશું. જોરદાર. કેમ અત્યારે ઈચ્છા થઈ? એમ જ ગરમી હતી એટલે. કાજુ બદામ ને બધું પીસ કરીને રાખેલું છે. પેલા એ એડ કરી દઈએ. આમાં સ્પેશિયલી કાજુ દ્રાક્ષ હોય આઈસ્ક્રીમ કા પછી વેનીલા આઈસ્ક્રીમ હોય પણ આપણે ક્યાં લાવ્યા? ચોકલેટ જેલી. ચોકલેટ જેલી આઈસ્ક્રીમ લાવવાની. તો આથી એક મને ચમચી આપતી તો વાંધો નહીં. હવે આપણે આ ચોકલેટ જેલી આઈસ્ક્રીમ આવ્યો છે તો એ એડ કરી દઈએ. જે આઈસ્ક્રીમ આવ્યો હોય હવે બાકી સ્પેશિયલ તો વેનીલા કાજુ દ્રાક્ષ જ હોય. હવે એડ કરી દેવાનું. છલકાઈ ગયા દ્રાક્ષ. ટેસ્ટ કર. રેવડી શું કહેવાય છે? રેવડી ને નાના છોકરા હોય ને એમ બોલે રેવડી રેવડી. કેવો ટેસ્ટ? એમાં એ આઈસ્ક્રીમનો કંઈક ટેસ્ટ અલગ જ છે. કેવો છે? ઓ. કેવો લાગ્યો? મસ્ત.
અડધો તો ફિટનેસ થઈ ગઈ. સારું છે ને? તો બપોરે શું જઈમાં? દાળ ભાત શાક રોટલી અને 5 વાગે પાછી ભૂખ લાગી ગઈ. જો ઘરે હોય ને તો ભૂખ લાગે, ઓફિસ હોય તો ન લાગે કે. સારું, તો હજી એક ગ્લાસ આવશે ને? લ્યો. શું પ્લાન છે તો આજે? ઓકે સારું, ચાલો તો જો તડકો બસ છે તો આપણે બધું બંધ કરી રાખી દીધું છે. કપડાં એ સંકેલાઈ ગયા છે એટલે હવે કાંઈ કામકાજ છે નહીં. હવે આપણે રેડી થઈને ક્યાંક બહાર ચક્કર મારવા જવાનું છે. ઓકે, તો ફાઇનલી જો 6:15 થયા છે અને હવે આપણે રેડી થઈને હવે જાય છીએ. કે 4 વાગ્યાના જાવું કરતા હતા પણ 6 વાગે મેળ આવ્યો છે. વિચાર કરો તમે લોકો. હજી 5 વાગે તો આપણે મસ્ત જ્યુસ પીધું. જ્યુસ નહીં, મેંગો શેક બનાવ્યો હતો. કેમ મજા આવી ને? મજા જ આવે ને. મેંગો સ્મિતને એકલી વાલી ને કે વાત જ ના પૂછો. તો મસ્ત એની મજા આવી ગઈ. અને હવે અમે લોકો બહાર જઈએ છીએ. પવન એટલો છે ને કે આપણે ડોર ઓપન રાખીએ ને તો ભટકાય જ છે અને આમ ગરમી છે એવું બધું છે. એટલે ચાલો તો હવે આપણે બહાર જઈએ છીએ અને ક્યાં જઈએ છીએ ને એ જોઈએ. ઓકે ચાલો તો આપણે મળીએ આગળ. બાય. ચાલો તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા હતા. અને જો આ કયો એરિયો છે તમને લોકોને ખબર હોય આ કયું સર્કલ છે ને એ તો કમેન્ટ કરજો. જે લોકો રાજકોટમાં રહેતા હશે ને તો ખબર જ હશે. તો અમે લોકો સૌથી પહેલાં આવી ગયા હતા પેન્ટાલુન્સમાં. થોડી ઘણી શોપિંગ કરવાની હતી ને તો ત્યાં આવી ગયા હતા. અને જોઈ લ્યો ત્યાં ગયા ને તો ખબર પડી કે ત્યાં પણ અત્યારે ઓફર ચાલે છે. એટલે કંઈક બધામાં નથી પણ અમુક ક્લોથ્સમાં છે ઓફર. તો કીધું ચાલો આપણે ચક્કર મારી આવીએ. અને જો ત્યાંનું કલેક્શન પણ સારું એવું હતું. અને જો અહીંયા પછી મેન્સ વિભાગમાં આવી ગયા હતા. ત્યાં સ્મિત જોતા હતા તો બહુ કાંઈ એવું ખાસ હતું નહીં પણ જે થોડું ઘણું હતું એ સારું હતું. તો કીધું ચાલો આપણે થોડી ઘણી શોપિંગ કરી લઈએ. અને જો અહીંયા બેગ ભરી લીધું હતું. હમણાં મસ્ત ટ્રાય કરી અને પછી આપણે સિલેક્ટ કરી લઈએ કે કયું લેવાનું છે. અને જોઈ લો ટ્રાફિક પણ સારો એવો હતો. ને પછી અમે ત્યાંથી મસ્ત એવું શોપિંગને કરી અને આવી ગયા હતા જોઈ લો ટેમ્પટેશનમાં. પહેલી વાર અમે લોકો અહીંયા આવ્યા છીએ અને અમને અમારા એક ફ્રેન્ડ છે ને એટલે સજેસ્ટ કર્યું હતું કે અહીંયા જાજો, ફેમિલી રેસ્ટોરન્ટ છે અને બહુ જોરદાર છે. તો અમે લોકો ત્યાં ગયા પણ એટલી ભીડ હતી ને 2 કલાકનું વેઇટિંગ કીધું. તો અમે લોકો ત્યાંથી બીજે જવા માટે નીકળી ગયા હતા. અને બીજે પણ એટલો જ ટ્રાફિક હતો ને તો અમે લોકો પાછા ત્યાં જ જઈ અને વેઇટ કર્યો. કીધું ચાલો હવે જેટલી વાર લાગે એટલી પણ અહીંયા જ હવે આપણે ડિનર કરી લઈએ. તો ફાઇનલી એ લોકોએ કીધું હતું 2 કલાક પણ અમારો 10 મિનિટમાં વારો આવી ગયો હતો. અને જોઈ લ્યો આપણે અહીંયા ટેમ્પટેશનનું મેનુ કાર્ડ આવી ગયું હતું. અને અંદરનો અમે લોકો ટ્રાફિક જોઈ લો એકવાર. જોવો છે ને આખું ચક્કાજામ ભરેલું છે. એટલો ટ્રાફિક હતો. તો કીધું આટલો બધો ટ્રાફિક છે તો ફૂડ પણ સારું જ હશે. તો અમે લોકો મસ્ત ઓર્ડર કરી દીધો હતો. અને સૌથી પહેલાં તો જો ટાઈમપાસ આવી ગયું હતું ફ્રામ્સ અને એની સાથે ચટણી. સ્મિતનું ફેવરેટ જો એને ચાલુ પણ કરી દીધું છે. અને એ જો હું પણ અહીંયા બેસી ગઈ હતી અને પાછળ પણ મસ્ત આમ દેખાતું હતું. અને સૌથી પહેલાં જોઈ લો સિઝલર આવી ગયું છે ત્યાંનું ફેમસ સેઝી સિઝલર, પનીર સેઝી સિઝલર છે સોરી. તો જોઈ લો એકદમ જોરદાર હતું. અને મને છે ને સ્પેશિયલી રાજકોટનો બિગ બાઇટનો સિઝલર બહુ ભાવે. તો આ સેમ ટુ સેમ એના જેવું જ હતું, એકદમ જોરદાર. અમે બીજી ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યા. થોડા ટાઈમ પહેલાં સેઝી સિઝલરમાં પણ ગયા હતા પણ એના કરતાં ધ બેસ્ટ સિઝલર અહીંયા છે. જોઈ લ્યો આ સ્ટફ પેલું કેપ્સિકમ, ટોમેટો, પાસ્તા, પછી ટિક્કી છે, રાઈસ છે, પનીર છે, જોરદાર એવું હતું. ચાલો તો જો સૌથી પહેલાં તો મેં ટ્રાય કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. અને જો એવો પાછળ કેટલો મસ્ત જોરદાર વ્યૂ આવે છે ને જોરદાર એવું સેઝી સિઝલર હતું. જો રાજકોટમાં રહેતા હોય ને તો આ ટ્રાય કરવાનું ભૂલતા જ નહીં, એટલું મસ્ત છે. આપણે કોઈ પ્રમોશન કે એવું કંઈ નથી કરતા પણ જોરદાર એવું છે. બહુ મજા જ આવી ગઈ, સુપર્બ હતું એમ. પછી જોઈ લ્યો અમે લોકો ફાઇનલી બિલ દેવા માટે આવી ગયા હતા અહીંયા. અને ત્યાં પણ એટલો ટ્રાફિક હતો. અને જોઈ લો તમે લોકો આખું એમ્બિયન્સ જોઈ લો ત્યાંનું કે કેવું છે. જો છે ને અમે જમીને ઊભા થઈ ગયા હતા પણ છતાં હજી માણસો વેઇટિંગમાં બેઠા હતા. અને અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા. અને જોઈ લ્યો રેસકોર્સમાં તમે ટ્રાફિક જુઓ એકવાર. આજે અત્યારે વેકેશન છે ને તો એના હિસાબે જો
આખા ગ્રાઉન્ડમાં જો પબ્લિક છે, જોઈ લો તમે લોકો છે ને. તો ફાઇનલી હવે છે ને આ વેકેશનનો માહોલ દેખાય છે રાજકોટમાં. જો કે બધી જગ્યાએ અત્યારે આ જ સિચ્યુએશન હશે અને આગળ પણ તમે લોકો જોઈ લો છે ને. અહીંયા મેળો આવેલો હતો તો એનો પણ ટ્રાફિક એટલો જ હતો અને જો ફૂડ કાર્ટ ને બધું હતું એટલે જોરદાર ટ્રાફિક હોય છે. ચાલો તો આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.